ચિરાગીઓ ટેકો કરે મને લાખ રૂપિયાનો તો મારે છોડાઈ દેવું બોલ. તો હાલ તો મને ખાલી લાખ રૂપિયાનો ટેકો કરે ને હાલ ને હાલ શોરૂમમાં જઈને છોડાઈ દઉં બોલ. આપણા પાસે જે મોટો બુલેટ છે ને એનું નાનું બચ્ચું હાર્યું. આમંત્રણ આપી પબ્લિકને. તમારે બેકિંગ કાઢી તમારે ઘેર આવી જાય. હા. હેલો મિત્રો, કેમ છો બધા? હું આશા કરું તમે બધા એકદમ મજામાં છો. તો ચલો મિત્રો, આજના આપણા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે તમે થંબનેલ જોઈને તો ખબર પડી જ જશે કે આપણે કયો ગઈએ ને શેના પર બ્લોગ બનાવીએ. તો આજે જઈએ છીએ આપણે મસ્ત એક બુલેટ બુક કરાવવા માટે. જોઈએ શોરૂમ જઈએ, હવે શું થાય શું નહીં થતું આપણને ખબર નહીં. બુલેટ મારે બુક નહીં કરાવવાનું, તો મારા પાસે તો ઓલરેડી છે જ એક મિત્રને કરાવવાનું હોય. તો તમે વિડીયોમાં બન્યા રહેજો, તમને બતાવું. અને આજે તો વિડીયો ભાઈ એકલો જ બનાવશે. તમારા ભાભી તો ઊંઘાઈ ગયા, ખબર નહીં શું થયું એ. થોડી થોડી રિહાઈ લઈએ ને થોડી થોડી તબિયત એ બરોબર નહીં. શું થાય છે ઓમ તા એ ભૂત જેવી લાગે, ડાકણ જેવી. બાલ ઓમ કર, બાલ ઓમ કર. થોડું બોલ, પબ્લિક માટે થોડું બોલતી યા. થોડું થોડું થોડું. આજુ શું લાવવાનું કહેતો ખરા? ફોનમાં ચડાવ બેઠી બેઠી રિહાઈ લઈને. શું લાવવાનું હે? ફ્રૂટ. શું ફ્રૂટ લાવવા? પપૈયું. બીજું ઓમ તાકીને બોલ. બીજું બીજું મોસંબી. તળવું જેવું તો મોટું કમ્પ્લીટ જ. દવા તળાઈ લાય, બતાવજે. બતાવો તો ખરા, એકવાર બતાવ, એકવાર બતાવ, એકવાર એકવાર. એક સ્માઇલ આલ દે, એક સ્માઇલ આલ દે મસ્ત પ્લીઝ. તવાયો શું? તો ચલો, આજે આ તો ઘરે જ રહેવાની. હું જાઉં છું. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. અને પસંદ આવે તો મસ્ત એક કોમેન્ટ કરજો. તો ચલો કન્ટિન્યુ. તો ભાઈ આપણે આવી ગયા બુલેટના શોરૂમ પર બુલેટ લઈને. હવે જે ભાઈના માટે બુક કરાવવાનું હોય ભાઈને ફોન કરીએ. ભાઈ હે કે ના, અંદર હે કે બહાર હે કે ખબર નહીં. બતાવી દઉં તમને થોડી વારમાં જ. જો થંબનેલમાં એડ કર્યો હશે ભાઈને તો તમને ખબર પડી ગઈ હશે. બાકી ભાઈ આવી ગયા શોરૂમ પર. ફોન કરું ભાઈને. આન્ટર નવું આવ્યું ને હાર્યું? હા 350. હા, આજે આ બધા ટોકા ઉપર બધું નવું આવ્યું ને. પહેલાં બધું પ્લેન આવતું ને આખું. હવે મસ્ત એન્ટિક બનાવી નાખ્યું. આ કોકને રેડી થઈ જ લાગે. હા, દાડામાં કેટલી ડિલિવરી આલો? 2-3 જેવી કરી. 2-3 થઈ જાય. બુલેટ અમે ઓન ટોપમાં જ ચાલે હે. મારે લીધેલું જ છે, 1.5 વર્ષ જ થયો એ રહ્યું. ચલો ભાઈ તો અંદર હે, મળીએ ભાઈથી. કેટલા એ? પોચ હું લઈ લઉં. પોચ હું લઈ લઉં. 40 હાલ દે. શું પસંદ કર્યું બુલેટ? પસંદ કર્યું કયું હે? પેલું બહાર પડ્યું એર્યું એ ચો મેટમાં હે. મીડમાં હા એ રે પેલું જૂના મોડેલમાં આવે એ રી. હા એટલે હું જૂના સ્ટાન્ડર્ડમાં આવે એવી જ ને. ઊંચો ક્યારે આવશે બુલેટ? પાણી દાલ પીને જ આવ્યા ભાઈ. હા ભાઈને અમારે બુલેટ લેવાનું હે. ક્યારે આવશે બુલેટ? ક્યારે આવી જાય? 2 દિવસ. વેટિંગમાં વધારે હોય ને? એવું હે? પણ ભાઈ તો છેલ્લા 1 મહિનાથી મને કહે કે વેટિંગ હે. હા આટલું બધું વેટિંગ ના હોવું જોઈએ. અને દિવાળી પર લેવું હોય તો મને કે દિવાળી પર જ આપણે મુહૂર્ત કરીએ. દિવાળી પર ના મળ્યું. ચલો પૈસા ગણી લઈએ પહેલાં ભાઈના. ડાયરેક્ટ બીકે પાલનપુરી બોલશો તો આવી જાય. બીકે પાલનપુરી આવી ગઈ ને પહેલી. ઓકે દેખો ભાઈને અલા અને સબસ્ક્રાઈબ કરનો શી કરેલી બોલો. એના પર આવી જાવ તમારો બ્લોગ કાલ હન્ટરનો. ભાઈએ નવું મસ્ત હન્ટર છોડાવી દીધું હોય. અને અરે મેન ઓનરી બાઇકના જે સુખનો સુરત ચારે એવું ગયા લ્યા 2 દિવસ ભાઈ. આરી છોડાવવાનું હે ને? બુક કરાવ્યું કે હવે કરાવવાનું? કરાવી દીધું મહિના પહેલા. આ એકદમ જે જૂનું મોડેલ આવે ને એના જેવું જ લાગે ભાઈ. મસ્ત લાગે. પણ ઓના અંદર તું સાયલેન્સર નખાય ને એક્ઝોસ્ટ પેલું સ્ટીલ વાળું. લોંગ પંજાબ તો બહાર નીકળી જાય. લોંગ પંજાબ હોયથી બહાર નીકળી જાય. આટલું જ રાખવાનું, શોર્ટ પંજાબ રાખવાનું.
આ તો અવાજ નથી કે શું થઈ ગયું બેહી ગયો યાર અવાજ જ નહીં નીકળતો બહાર એટલો અમે કરાવી દઈએ છે તો દેવલા ભાઈ આવું છે અમે ના લુક મસ્ત છે પણ ભાઈ આપણે સાઈડમાં ફરો કે હા. સીટ આપણી લોંગ આવશે અને લાઈટ આપણું છે ને ગોળ ગોળ ના છે મારા પાસે આજે પેલી બુલેટ ને રહી હવે ગોળ લાઈટ આવશે પણ આ લાઈટ બી સારી જ લાગે ભાઈ આપણે મારા પાસે સેમ આવું ને આપણા પાસે જે મોટું બુલેટ ને એનું નાનું બચ્ચું હાર્યું છોકરો હાર્યો એનું છોકરું હાર્યું સેમ હે ઓની કિંમત કેટલી છે ભાઈ ઓની કિંમત અંદાજે આ ભેગા પડી હા આકાશભાઈ ઓની કિંમત કેટલી છે 110 110 રૂપિયા ચાલુ બધી રીતે કે આ તો ખાલી હમણાં સો પીસ જ છે ને અમુક બાઈકમાં ખબર હે બધા અંદર ચાલુ હોય કમ્પ્લીટ ટોટલી ભાઈ એ બુલેટ બુક કરાવી નાખ્યું હે ચારે આવવાનું એટલે 2 દિવસમાં આવી આજકાલનું તો પાર્ટી હાલ દે એડવાન્સમેન્ટ હવે આજે આવા તો દે હા આવા દે પણ હાલથી પાર્ટી હાલ દે એટલે મને થોડી ખુશી થાય કે ના તારે બુલેટ આવે અહીંયા ચીયું કરાવ્યું લે પેલું જ કરાવ્યું ને સ્ટાન્ડર્ડ પેલું પડ્યું જો હાર્યું બુલેટ એને ફાઇનલ કરાવ્યું હાર્યું આજે દેખાય શું નામ હે બટાલિયન બટાલિયન. બ્લેક બટાલિયન બ્લેક તો હવે તું જો જાય જીમમાં જાય હવે ઘરે જઈ જમીને પછી જીમમાં અને ચપ્પલે મારા જેવા લાયા કોપી માર્યા મેં ચપ્પલ લાવ્યા ને એવા ચપ્પલે લાયા ને મેં બુલેટ લાવ્યું ને તો હવે એ બુલેટ છોડાવે શું કેવું હું હવે લગ્ન કરી દીધા તું એ કર દે બસ શોર્ટ ટાઈમમાં હા શોર્ટ ટાઈમ કમિંગ સૂન કર દે શું કેવું તો લચ્ચો જીમમાં જાય પતી ગયું પાર્ટી હાલવાની ઈચ્છા હે પાર્ટી લાવું ત્યારે હા હાલ ઈચ્છા હોય તો બોલ ના અમે કોઈ ઈચ્છા લે ચાલો પૈસા તો ભરી અમારો કંગાલ મિત્ર હું બાય બાય કહું અમે કંગાલ થઈ ગયો લે ચાલો મિત્રો મળો નાસ્તો તો કરી દો. ના નાસ્તો નહીં કરવો લે હું હાલ ખાઈને જાય મસ્તી કરું મસ્તી કરો ઘેરથી ખાવાનું નહીં નાસ્તો નહીં કરવો ચાલો ચલો ત્યાં જતા હશો હા આવે ત્યારે કઈ વાત હાલ તો હું ખાઈને આવ્યો નકર નાસ્તો કરી લો ચિરા કે બાઇક છોડે કે ગાડી ના લઈ લે યાર હે હા ખાલી પેલી શિફ્ટ જો ખાલી જેવી લાગે મિત્રો દેખો ખાલી જેવી મજબૂત લાગે કે નહીં લાગતી દેખો આ બી જબરજસ્ત લાગે અને આ બી એક નંબર લાગે આપણે થોડા ટાઈમમાં છોડાવવાની ઈચ્છા છે ચિરાગીઓ ટેકો કરે મને લાખ રૂપિયાનો તો મારે છોડાવી દેવું બોલ તો હાલ તો મને ખાલી લાખ રૂપિયાનો ટેકો કરે ને હાલ ને હાલ શોરૂમમાં જઈને છોડાવી દઉં બોલ નાસ્તામાં આ વર્ષમાં વાપરી દઉં લાખ ઉપર તો સાચું કહું આ દિવાળી પછી ખરેખર મસ્ત લાગે દેખો મિત્રો દિવાળી પછી તો બધા પૈસા જ આવવા મળીએ ચાલો મિત્રો મળીએ હવે બસ સ્ટેન્ડ જઈએ તો બસ સ્ટેન્ડ મળીએ નકર ડાયરેક્ટ ઘરે ચાલો કન્ટિન્યુ તો ભાઈ આપણે આવી ગયા છીએ ઘરે આવીને ઘરમાં તો છે અંધારું તો કરી નાખી લાઇટ ચાલુ અને વાગી ગયા છે પોચ સહી તમે મેગી ખાવી તમારે હા ખાવી ને હા ખાવી ખાવી તો મસ્ત બનાવી અમે તમારો છોકરો તમારા માટે મેગી હું મેગી જેવી બનાવું સાચું કે પબ્લિકને કઈ જેવી બનાવ મસ્ત બનાવે હા મસ્ત બનાવે મેં તને કીધું જ નહીં ને કે આવું કહેવાનું હા ના આપણે મેગીના માસ્ટર છીએ શું કહેવાય બસ હમ? સારી વાત. તમારે મેગી ખાવી તો મારે ઘેર આવી જાય આમંત્રણ આપજો પબ્લિકને બસ તમારે પેકેટ ખાવી હોય તમારે ઘેર આવી જાય હા ખરેખર પૂછી લઈએ પેલીને તે ખાવી કે નહીં ખાવી મેગી ઊંઘી જ છે આ તો મિસ્ટર ઇન્ડિયા ઓહ ઓય મેગી ખાવી હે હા નહીં ખાવી વડકા પાક્કું લોક કિયા જાય ઓકે સુઈ જા ચલ ગુડ નાઇટ હાલા હાલા તો મસ્ત બનાવી દઉં મેગી હું અને મારી મમ્મી બંને ખાશું હવે કેમ કે મને લાગી ભૂખ મેગી હું મસ્ત બનાવું તો ચલો તમે વિડીયોમાં બનાવો હું મસ્ત બનાવી દઉં મેગી અલા મેગી પડી કે નહીં પડી પહેલાં તો જોઈ લઈએ મેગી પડી કે નહીં પડી તમને બતાવી દઉં મારા ઘરની ડબ્બાના અંદર શું શું પડ્યું તમને બતાવી દઉં નાસ્તાનો ડબ્બો ઓટ્સ છે ચણા છે એ ઢળાઈ ગયું ક્યાં ઊંધું થઈ ગયું મેગી ને મેગી મળી જાય તો મજા આવે એક પેકેટ પડ્યું હોય એક નહીં 2 પેકેટ પડ્યા આપણે એકની જ જરૂર છે ચલો 2 મિનિટમાં મેગી બનાવી દઈએ પણ 2 મિનિટમાં નહીં બને 10 મિનિટમાં બનશે તો ચલો મેગી બનાવી તમને મળું તો ફાઇનલી આપણી મેગી થઈ ગઈ રેડી અને હવે આપણે ખવડાવી દઈએ આપણી મમ્મીને સવિતાબેનને ઇધર આ જાઓ ફટાફટ મોડું થાય બેડિયા ચાખ ટેસ્ટ જેવો મને કે ચાખીને કે શું વાત આવે છે
એટલે આજ મને થોડું અલગ મને લાગશે કે અડધા વધારે નોખી દીધી ને મેં મેં વધારે તારીફ કરી ફરી મારી એટલે વઘારેલી ખીચડી દોધે ચોટી હતી. સાચી વાત ને, કહેવત નહીં પેલી કે વઘારેલી ખીચડી દોધે ચોટી જાય. મેં તારીફ કરી ન છે કે મારી અડધર થોડી વધારે આવી પણ થોડી મને અલગ લાગે. ચાખીને કહી દે ચેવી લાગે. ખરાબ બની હોય તો સારી જ કહેજો. ના સાચું કહેજે ચેવી 100%. હું ચાખી લઉં. ચાલ હું ચાખી લઉં. આ ચમચી હાલજે મને ધોતીવાળી. ગરમ ગરમ હે ને બળી કે શું? વચ્ચે નહીં ખાઈ ગયા છે એટલે. હા પેલા મેડમ નહીં ખા ગળી ગઈ ના થોડી. તાર દાઢ દુખે ને, તાર દાઢ દુખે પણ ડૉક્ટર શું કીધું ખબર મને કે જો આ ગોળી આલું ને મટે તો બરોબર, ના મટે તો એ દાઢ તમારે તમારા મમ્મીને મોઢા પર ગોળી મારજો કે દાઢ પડતી કરજો. દાઢ પડે મારા મેડમ શું કરે જોઈ લઈએ. એ શું થોડા એકદમ વધારે હેલ્ધી ખાવા મળે કે ઓહો સુખનો સૂરજ ઉગાડી દીધો મરણથી. આમ તો જો પણ આમ તો જો મસ્ત સ્માઈલર આવી ભૂંડી નથી કીધી હારી કીધી હતી. મને તો ખાવા દે. ખાવું ના પપૈયું મને પહેલાં ના ભાવતું, હવે થોડું ભાવે. મને સીતાફળ પહેલાં ના ભાવતું ને હવે તો એકદમ ભાવે. ચાલો આપણે મેગી ખાઈ લઈએ. મસ્ત મેગી ખાઈને તમને મળું. વિડીયોમાં બન્યા રહેજો. ઓકે, વિડીયો પસંદ આવે તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી નાખજો. સપ્રાઈટ શું કરો? સપ્રાઈટ કરી નાખજો. ઓકે, સ્પ્રાઇટ કરજો, થમ્સઅપ કરજો, કોકા કોલા કરજો, જે કરવું હોય એ કરજો. મારી મમ્મી શું કહે કે સ્પ્રાઇટ કરી દેજો. ઓકે, તો ચલો મેગી ખાઈ લઈએ. અને મેગી કોને ભાવે એ કોમેન્ટ કરી નાખજો. મેગી એકદમ તળિયા ઝપટ કહીનો છે. મારી મમ્મીએ બધી ખાઈ છે ના ભૂખ લાગી હતી. મેં જ બધી ખાધી એ. લગભગ 70% હું ખાઈ ગયો, 30% મમ્મીએ ખાધી. તો ચલો થોડી હળદર વધારે નંખાઈ ગઈ હતી. પી લઈએ પાણી. થોડું મરચું નંખાઈ ગયું તો વધારે. મારે શું સ્પાઇસી ખાવા જોઈએ કે એટલા માટે. મારા ખાતે પાણી પીવું પડે. તમારે ઘણા લોકોને ટેવ હશે જ ખાતે પાણી પીવાની. શું કહેવું? ઓહ મલાઈકા મેમ શું કરો તમે? દેખો ડાઇટ ઉપર આવી ગયા હે. બપોરે અને બપોરે રોટલી નહીં ખાધી બપોરે રોટલી નહીં ખાધી. કાલે નથી ખાધી. કાલ ખાધી હતી. કાલ બપોરે ખાધી હતી. હોજે બાઈકે ખાધી હતી તું ના પાડ. કાલ બપોરે ખીચડી ખાધી. હોજે ખાધું હતી નથી ખાધી. હોજે નથી ખાધી. આજ બપોરે રોટલી નહીં ખાધી. ભાઈ કાયદેસર ડાઇટ ઉપર આવી છે. મોઢું છે ભૂરું થઈ ગયું હે. ડાઇટ ઉપર આવી છે. હવે માણસ છે ને ફીટ થયા વગર રહે નહીં. અને જૂનું આવી ગયું હે ના. હા હવે માણસો અમુક ટોન્ટ મારી એટલા માટે ચે માણસો ટોન્ટ મારી એ તો બકા હું ટોન્ટ નહીં મારે. મારું નામ માલજે જ મત ખોટું નકર ધોળા દિવસે મર્ડર થઈ જાય કાયદેસર. મને તો ખબરાય પ્રેમથી. મને તો ખબરાય પ્રેમથી. તારા ભરતને તો ખબરાય પ્રેમથી. ખબરાય છે હાઈલા પણ ખબરાય. એક ખબરાઈ દે લાસ્ટ કોનો વાંક નહીં મિત્ર, સમજી જો. તો ચલો મિત્રો, આજનો બ્લોગ આપણે રાખીએ આટલા સુધી જ. બ્લોગ હતો આપણે મારા ચિરાગભાઈએ બુલેટ બુક કરાવ્યો એના માટેનો, પણ થોડો ઘરનો બી ઉતાર દીધો. તો ચલો આજનો બ્લોગ આટલા સુધી. જો આજનો બ્લોગ તમને પસંદ આવ્યો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. અને જો નવા હોય ચેનલ પર તો બી સબસ્ક્રાઈબ કરી નાખજો. અમારા નવા વિડીયો આવશે તમને ખબર પડી જાય. તો ચલો મિત્રો, આજનો જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મસ્ત એક કોમેન્ટ કરી નાખજો. ઓકે, બાય તો કહી દે. હસતા મોઢે બાય કે જો મિત્રો આનું મોઢું તમને ના ગમતું હોય ને તો કોમેન્ટ કરી નાખજો.